सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते। सततं सर्वदा भगवन्तं ब्रह्मस्वरूपं कीर्तयन्तः। सतत सर्वदा सतत मारू कीर्तन करनारा। योग शास्त्र में कोई कभी सतत ने अंदर दीर्घ काल पण આવી જાય પછી નૈશ્ચલ્ય પણ આવી જાય અને આદર સાતત્ય દીર્ઘ સાતત્ય આદર અને દીર્ઘકાળ એટલે સતતની સાથે એ પણ સમજી લેવાનું। यतन्तश्च सतत यत्न करनारा कई रीते इंद्र उपसंहार शमदम दया अहिंसा आदि लक्षण धर्म ही। तो आप आने भगवान अपना भाष्यकार यत्न करो कि शम दम दया अहिंसा आ प्रकारना धर्मनु सतत पालन करनारा जेने कारणे आत्मसंयम। तो आ प्रकारे आत्मसंयम नु पालन करनारा आत्मसंयम धरावनारा दृढ़व्रताः जेमने व्रत दृढ़ स्थिरम अचांचलम व्रतम जे लोको जे कि व्रत लीधुं हो आज शम दम अहिंसा वगैरह ए अत्यंत दृढ़ होय टूंकमां एमां कोई प्रकारनो विक्षेप न होय चांचल्य न होय। नमस्यन्तस्य मां हृदयेशं पूज्यमना हृदय ईश्वर आत्मस्वरूप सतत मारो મને નમસ્કાર કરનારા
ભગવાન તો આપણો જ આત્મા નથી, સર્વનો આત્મા છે. એટલે આ પ્રકારની ભાવના છે એમની. નમસ્કાર કદાચ ભૌતિક રીતે થતો હોય કે નહીં, પણ માનસિક રીતે જાણે છે કે સર્વત્ર ભગવાન રહેલો છે. એટલે માનસિક નમસ્કાર કરનારા. એવું હોય તો કોઈને આપણે પણ કોઈની લાગણી કશું કરી ના શકીએ, કોઈનું અપમાન ન કરી શકીએ, લાગણી ન દુભાવી શકીએ, કારણ કે મારો જ આત્મા છે, ભગવાન છે. નિત્યયુક્ત સંત ઉપાસતે સેવંતે. આગળ ગયા છે 15મા શ્લોકથી. કેન કેન પ્રકારેણ ઉપાસતે ઇત્યુચ્યતે જ્ઞાન ઇતિ. કેન કેન પ્રકારેણ ઉપાસના પ્રકાર ભેદ પ્રતિષિત્સયા. તો વિવિધ પ્રકારની ઉપાસનાઓ છે. એ ઉપાસના એટલે ભગવાનની આરાધના, ભગવાનનું ધ્યાન, ભગવાનની પૂજા. તો કયા કયા વિવિધ પ્રકારથી એ લોકો મારી આરાધના કરે છે, મને પૂજે છે, એ ભગવાન પછીના શ્લોકમાં કહે છે. જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. જ્ઞાન યજ્ઞેન, તો ભાષ્યકારે છે જ્ઞાનમેવ ભગવદ વિષયમ યજ્ઞ તેન જ્ઞાનયજ્ઞેન યજંતઃ પૂજયંતઃ મામ ઈશ્વરમ ચ. જ્ઞાનયજ્ઞે ચ અપી અન્યે જ્ઞાનમેવ ભગવદ વિષયમ યજ્ઞ, એટલે જ્ઞાનરૂપી યજ્ઞ. દેવતાંતર ધ્યાન ત્યાગમ અભિશબ્દેન સૂચિતમ. ભગવદ વિષયનું જ્ઞાન છે એ જ જ્ઞાનરૂપી યજ્ઞ. તો એકત્વે ભગવત વિષયનું જ્ઞાન કેવું છે એ ભગવાન પોતે સમજાવે છે. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. ભગવાનનું જ્ઞાન છે, સમજ છે, એ આ વિવિધ પ્રકારની છે. એકત્વેન હમે ભગવાન વાસુદેવ અભેદેન ઔપનિષદા કહે છે. એટલે એકત્વેન ભાષ્યકાર કહે છે જ્ઞાન એવ યજ્ઞ યજંતઃ પૂજયંતઃ મામ ઈશ્વરમ ચાપી અન્યે. એ કહે છે અહીંયા અન્યા ઉપાસનામ પરિત્યજ્ય ઉપાસતે. ચ શબ્દનો અર્થ એવ એમ કરવામાં આવ્યો, એટલે માત્ર મારી જ ઉપાસના કરે છે. અન્યામ ઉપાસનામ પરિત્યજ્ય, મારી ઈશ્વરની જ ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. અન્ય દેવતાઓની બધાની ઉપાસનાનો ત્યાગ કરીને અન્ય બ્રહ્મનિષ્ઠા યાવત. આમ જે બ્રહ્મમાં નિષ્ઠ છે એવા માત્ર જ્ઞાનરૂપી યજ્ઞથી મારી જ ઉપાસના કરે છે. તચ્ચ જ્ઞાનમ એકત્વેન એકમેવ પરમ બ્રહ્મ ઇતિ પરમાર્થ દર્શનેન યજન્તે ઉપાસતે. ઉત્તમાધિકારીની વાત કરીએ પહેલાં ભગવાન કે અન્યામ ઉપાસનામ પરિત્યજ્ય, મારા સિવાય સર્વ દેવતાઓની ઉપાસનાનો ધ્યાનનો ત્યાગ કરીને
જ્ઞાન યજ્ઞેન જ્ઞાનરૂપી યજ્ઞથી. એ જ્ઞાનમાં કેવું છે? એકત્વેન ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન છે. પહેલા પ્રકારનું જ્ઞાન છે ઉત્તમાધિકારીઓનું એકત્વેન. એકમેવ પરમ બ્રહ્મ એથી પરમાર્થ દર્શનેન. એટલે સર્વશ્રેષ્ઠ જ્ઞાની મહાપુરુષો એકમેવ બ્રહ્મ, માત્ર એક અદ્વિતીય બ્રહ્મ છે, એક અદ્વિતીય છે. આ પ્રકારનું જ્ઞાન એનો અર્થ એવો થયો કે જે દ્વૈત છે, ભેદભાવ છે, એનો મનમાં સતત નિષેધ થતો હોય. આપણને ઇન્દ્રિયોથી તો બધા અનેક નામરૂપનો અનુભવ થતો હોય, છતાં આપણે મનમાં એકની જ આરાધના કરતા હોઈએ. જેમ અનેક બધા અલંકારનો ઇન્દ્રિયો અનુભવ થતો હોય, તો પણ આપણે એકમાત્ર સુવર્ણની જ આરાધના કરીએ કે સુવર્ણને સત્યતા આપીએ. તો આ તે નામરૂપ છે, એને આપણે જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ, પરંતુ એમની કોઈ સ્વતંત્ર સત્તા નથી. આ મિથ્યા છે, જે છે એ માત્ર સુવર્ણ જ છે. એમ જગતની અંદર પણ બધા નામરૂપ છે. ઇન્દ્રિયો વડે એમનો અનુભવ થાય છે, છતાં મનમાં પેલા વિવેકને કારણે, બુદ્ધિમાં વિવેકને કારણે જાણે છે કે ઇન્દ્રિયોથી જેનો અનુભવ થાય છે એ નામરૂપ તો સત્ય નથી. સત્ય નથી એટલે કે એ દેશ કાળ વગેરેના આધારિત છે, સ્વતંત્ર નથી, બદલાયા કરતા હોય છે. મારા માટે જુદા, બીજા માટે જુદા, મારા માટે એક સમયે જુદા, બીજા સમયે જુદા. વળી હું જાગ્રત હોઉં ત્યારે નામ અનુભવ એક પ્રકારે થાય, હું સુષુપ્તિમાં તો અનુભવ જુદા પ્રકારે થાય. એટલે જે નામરૂપ છે એ વાસ્તવમાં સતત નથી, નિત્ય નથી, સ્વતંત્ર નથી. હું કઈ રીતે નામરૂપને જોઉં છું એના પર એ નામરૂપના અનુભવના આધારે. ઇન્દ્રિયો દ્વારા જોતો હો તો નામ અનુભવ એક પ્રકારનો થાય. ધારો કે મારું ધ્યાન હું ખેંચેલું, મનને ખેંચેલું આ વિષયમાંથી, નામરૂપમાંથી, તો પછી એનો અનુભવ પછી એકત્વ રૂપે થાય, અવ્યક્ત રૂપે થાય. એથી પણ મારા મનને વધારે અંતર્મુખ બનાવો તો નામરૂપનો બ્રહ્મરૂપે અનુભવ થાય, જે એની વાસ્તવિકતા છે. અર્થાત નામરૂપનો અનુભવ કેવી રીતે થાય છે? એ નામરૂપ નક્કી નથી કરતા, હું નક્કી કરું છું. એનો એ રીતે નામરૂપ છે, એમને સ્વતંત્રતા નથી. કઈ રીતે મારા પર કયા પ્રકારનો પ્રભાવ પાડશે એ નક્કી કરવાની સ્વતંત્રતા નામરૂપને નથી. હું નક્કી કરું એ રીતે નામરૂપને મિથ્યા કહેવામાં આવે કે એમની સ્વતંત્ર સત્તા નથી. એ સત્ય છે ને એને તો હું કોઈ પણ રીતે નકારી શકું નહીં કે અન્યથા ન કરી શકું. છે એ સત્ય છે, એ છે ને હું કોઈ ટાળી ન શકું. દરેક અનુભવમાં, દરેક નામરૂપમાં છે, અસ્થિ, ભાતિ, પ્રિય, એને ગમે તેમ કરો ટાળી ના શકો. પણ ઊંઘી જવું તો પણ ન ટાળી શકો. ઊંઘવામાં પણ હું તો છું જ, આમ છે છું બની જાય, ચાલો. પણ એ છેનો ક્યારેય પણ બાદ ન થાય. એનો બાદ ક્યારેય ન થાય, કોઈ સંજોગોમાં ન થાય, એને સત્ય કહેવાય. બાકી તો હું નક્કી કરું કે બધે મારો આ કેવી રીતે અનુભવ કરવો. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, એ બંને અવસ્થાઓ છે. એ પ્રત્યેક અવસ્થામાં નામરૂપનો અનુભવ ભિન્ન ભિન્ન રીતે થતો હોય. પણ સ્વસ્તિ, ભાતિ, પ્રિય એ તો સતત સ્વયં પ્રકાશ છે, અને માટે એને ક્યારેય પણ મારા અનુભવના સ્તરમાંથી દૂર ના કરી શકું. આ પ્રકારે આજે આ પ્રકારે વિવેક કરનારા જ્ઞાન યજ્ઞ એટલે કે આ પ્રકારનો વિવેક યજ્ઞ, જે સત્ય છે એના પર જ ધ્યાન આપવું, અને જે મિથ્યા છે
એટલે કે તાત્કાલિક છે, દેશકાળ વગેરે આધારિત છે, એનો બાદ કરવો. આ પ્રકારે જે જ્ઞાની પુરુષો પરમાત્માની જે દેખાય જ છે, જેનો અનુભવ થાય છે, એની આ પ્રકારે આરાધના કરે છે, ઉપાસના કરે છે. એકમેવ પરમ બ્રહ્મેતિ પરમાર્થ દર્શન યજંતે, કે બધા નામ રૂપમાં એક અદ્વિતીય બ્રહ્મ જ માત્ર પ્રકાશ રહ્યું છે. આમ જેના મનમાં વિવેકને કારણે આ નામ રૂપનો બાદ થતો હોય અને એક અદ્વિતીય છે એનો અનુભવ પણ કરવાનો નથી, એ જ આત્મરૂપે પ્રકાશ રહ્યું છે, સ્વયં પ્રકાશ છે, અને માટે મારે એને પ્રકાશિત કરવાનું નથી. નામરૂપ હોય તો મારે પ્રકાશિત કરવા, પણ બ્રહ્મને મારે પ્રકાશિત કરવાનું નથી. એ માટે સતત એના પર ધ્યાન છે. આ નામરૂપનો બાદ થાય, ઈશ્વર અધિષ્ઠાન રૂપ આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે, સતત એનું જ એના પર ચિત્ત હોય, એનું ધ્યાન હોય. એથી પરમાર્થ દર્શન યજંતે ઉપાસતે. આ પ્રકારે જે અનુભવ થાય છે એમાં જે પારમાર્થિક તત્વ છે, સતત એના પર જ જેમનું ચિત્ત લાગેલું છે, એ પ્રકારે જે ધ્યાન કરે છે, આ સર્વશ્રેષ્ઠ અધિકારીઓ છે. ઉત્તમ અધિકારીના ઉપાસના મુક્તવા. ઉત્તમ અધિકારીની ઉપાસના આ પ્રકારની છે. મધ્યમાનામ અધિકારીણામ, તો મધ્યમ અધિકારી છે એમનું ઉપાસના પ્રકાર કયા પ્રકારનો છે? તો ભાષ્યકાર કહે છે કેચિચ્ચ પૃથક્ત્વેન આદિત્ય ચંદ્રાદિભેદેન સૈવ ભગવાન વિષ્ણુ આદિત્યાદિ રૂપેણ અવસ્થિતઃ ઇતિ ઉપાસતે. કેચિચ્ચ પૃથક્ત્વેન, પૃથક અસા બે થાય, મારાથી તો પૃથક છે ને એકબીજાથી પૃથક છે, એટલે અહીં એકબીજાથી પૃથક. આદિત્ય ચંદ્રાદિ ભેદેન, ભિન્ન દેવતાઓનો આપણો અનુભવ થઈ રહ્યો છે. તો કહે છે સૈવ ભગવાન વિષ્ણુ, એ જ ભગવાન વિષ્ણુ કહો. શિવ કો જે તમારા આરાધ્ય દેવતા હોય પણ વિષ્ણુ. આદિત્યાદિ રૂપેણ અવસ્થિત હતી, એ કે પરમાત્મા છે, આ બધા અભિન્ન દેવતાઓ રૂપે ભાસી રહ્યો છે. સૂર્ય ચંદ્ર વગેરે દેવતાઓ. દેવતાનો અર્થ છે જે સ્વયં પ્રકાશ છે, જે પ્રકાશ રહ્યા છે. આ દેવતાઓ એ આદિત્ય વગેરે દેવતાના રૂપમાં એક જ પરમાત્મા પ્રકાશ રહ્યો છે. પછી કહે છે કેચિત બહુધા અવસ્થિત સૈવ ભગવાન સર્વતોમુખ વિશ્વરૂપ ઇતિ તમ વિશ્વરૂપમ સર્વતોમુખમ બહુધા બહુપ્રકારેણ ઉપાસતે. વળી બીજા જે છે આ દરેકના પોતાના મનની અવસ્થા પર આધાર રાખે છે. પરમાત્માને કેટલા અંશમાં જાણે, કેવી રીતે જાણ્યો છે એના પર આધાર રાખે છે. તો બીજા કેટલાક છે બહુધા અવસ્થિત સેવ ભગવાન, એ જ ભગવાન જે ભિન્ન ભિન્ન દેવતારો પ્રકાશ રહ્યો હતો. પહેલાં જે આત્મરૂપે એક અદ્વિતીય પરમાત્મા છે એ ઉત્તમ અધિકારીઓ, વચ્ચે જ પરમાત્મા અભિન્ન ભિન્ન દેવતાઓ સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશ રહ્યો છે મધ્યમ અધિકારીઓ. કેચિત
बहुधावस्थितः स एव भगवान् सर्वतोमुखः। સર્વતોમુખ એટલે સર્વ દિશામાં જેનું મુખ છે. વિશ્વરૂપ એટલે કે વિશ્વ એટલે સર્વ, એ સર્વરૂપમાં પ્રકાશ રહ્યો છે. તો કે બધા જ પ્રાણીઓ રૂપે, બધા જ જીવો રૂપે જે ભગવાન પ્રકાશ રહ્યો છે, કે અચેતન રૂપે ભગવાન પ્રકાશ રહ્યો છે. એ ભગવાનને વિશ્વરૂપને સર્વતોમુખમ બહુધા બહુ પ્રકારેણ ઉપાસતે. બહુ પ્રકારેણ અગ્નિ આદિત્યાદિ રૂપેણ યાવત. અગ્નિ, આદિત્ય વગેરે દેવતા રૂપમાં એ જ ઈશ્વર પ્રકાશ રહ્યો છે, એ પ્રકાર એની ઉપાસના કરે છે. કહે છે મધુસૂદન સરસ્વતી મહારાજ, કેચિત સાધનાંતર નિસ્પૃહા સંત, બીજા બધા સાધનોનો ત્યાગ કરીને ઉપાસક અભેદ ચિંતા રૂપેણ. ટૂંકમાં હું ઉપાસક છું, ભગવાન ઉપાસ્ય છે, ઉપાસનાનો વિષય છે, પણ એ ભગવાન વાસ્તવમાં મારો જ આત્મા છે, એ ઐક્ય એક રૂપે અભેદ ચિંતા રૂપેણ જ્ઞાન યજ્ઞ. ને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવ્યું કારણ કે જ્ઞાનથી અજ્ઞાનમાંથી જન્મનો જે ભેદભાવ છે એનો બાધ કરવામાં આવ્યો. એકત્વેન ભેદ વ્યાવૃત્યા મામે ઉપાસતે ચિંતયંતિ ઉત્તમઃ. તો ઉત્તમ પુરુષો આ પ્રકારે આરાધના કરે. કેચિત તો મધ્યમાં પૃથક્ત્વેન એટલે ઉપાસ્ય ઉપાસક ભગવાનને હું ભિન્ન ભિન્ન છે એ પ્રકારે આરાધના કરે છે. પ્રતિક ઉપાસન રૂપેણ જ્ઞાન યજ્ઞેન મા ઉપાસતે. કહે છે કે આદિત્યો બ્રહ્મ ઇતિ આદેશ. ઉપનિષદનું આ પ્રકારનું વાક્ય છે કે આદિત્ય છે ને એ બ્રહ્મ છે એવો આદેશ કરવામાં આવ્યો. એટલે કે આદિત્યો પર બ્રહ્મની દ્રષ્ટિ કરવી જોઈએ. આજે સૂર્ય પ્રકાશ રહ્યો છે, બ્રહ્મ છે, એ પ્રકારની ભાવના મનમાં કરવી જોઈએ. તો પ્રતિક ઉપાસન રૂપેણ, એ પ્રતિક હોય, જેવી રીતે આપણી સમક્ષ ભગવાનનું પ્રતિક હોય, મૂર્તિ હોય, એમાં આપણે ભગવાનનું ભાવના કરીએ, તે રીતે આપણી સમક્ષ જે પ્રકાશ રહ્યા છે સૂર્યચંદ્ર વગેરે, એ રૂપમાં ભગવાન જ પ્રકાશ રહ્યો છે, એ પ્રકારની ભાવના કરે છે, એ તો ઉપાસના કરે છે. કે મંદાહ કાંચિત અન્યામ દેવતામ ચ ઉપાસીનાઃ. તો ઉત્તમાધિકારી, મંદ અધિકારી અને મધ્યમ અધિકારી. જે મંદ અધિકારી મંદાહ, કેટલાક અન્યામ દેવતામ ચ ઉપાસીનાઃ કાનિચિત કર્માણી ચ કુર્વાણઃ. એટલે કેટલાક કર્મો, એટલે પહેલાં તો માત્ર ઉપાસના જ કરતા હોય, આ એમનું વિહિત કર્મ પણ કરતા હોય અને ઉપાસના કરતા હોય. આમ ઉત્તરોત્તર ક્રમે અધિકારીઓ, ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, મંદ અધિકારી, એ પ્રકારે ભગવાને આ અધિકારી ભેદથી આટલી ઉપાસનાઓ કહી. એકત્વેન પૃથક્ત્વેન
બહુધા વિશ્વતોમુખમ ઉત્તમાધિકારી મધ્યમાધિકારી મંદ અધિકારી. એટલે પછીના શ્લોકમાં ભાષ્યકાર પ્રશ્ન કરે છે યદી બહુવિધ પ્રકારૈ ઉપાસતે કથમ ત્વામેવ ઉપાસતે ઇત્યતઃ આહ અહમ ઇતિ. જુદી જુદી ઉપાસના કરતા હોય, સૂર્યના રૂપમાં પણ આવે છે, એટલે એવી ઉપાસના કરતા હોય તો પછી આપણને ઉપાસના કરે એમ કેમ કહેવાય? બહુવિધ પ્રકારે હિ ઉપાસતે, એને ભિન્ન ભિન્ન પ્રકારથી ઉપાસના કરતા હોય, એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વ, એ પ્રકારે આ ઉપાસના ભિન્ન ભિન્ન પ્રકારથી કરતા હોય તો પછી આપની ઉપાસના થાય છે એ કેવી રીતે કહેવાય? અને ભિન્ન ભિન્ન દેવતાના રૂપમાં ઉપાસના થતી હોય, પોતાનાથી ભિન્નથી પ્રકાર ઉપાસના થતી હોય, એક રૂપે ઉપાસના થતી હોય, આ જુદી જુદી ઉપાસના થતી હોય બધા ભક્તો વડે, તો એ બધામાં આપની ઉપાસના થાય છે એમ કેમ કહી શકાય? ભગવાન હું સર્વ છું. ટૂંકમાં જેની ઉપાસના તમે કરો, એવું ખરું કે ઉપાસના વિષય જેટલો સ્થૂળ હોય એટલી આપણી ચિત્તની એકાગ્રતાની ઓછી જરૂર પડે. ઉપાસનાનો આરાધનાનો ધ્યાનનો વિષય જેટલો સૂક્ષ્મ હોય એટલે આપણી એકાગ્રતાની જરૂર પડે. પરંતુ ગમે તે રીતે તમે ગમે ઉપાસના કરતા હો, કે ભગવાન કહે છે કે હું જ સર્વ છું, અને માટે તમે ગમે તેની ઉપાસના કરતા હોય ભગવાનની બુદ્ધિથી, એ ભાવનાથી, તો એ મારી ઉપાસના છે એવું ખરું. કે કોઈક અહીં શરૂ કરે, કોઈક ત્યાં શરૂ કરે, કોઈક ત્યાં શરૂ કરે, આમ ભગવાન વિશેના ખ્યાલ થોડા થોડા જુદા હોય, સમજ થોડી થોડી જુદી હોય, ચિત્તની એકાગ્રતા ભિન્ન ભિન્ન હોય, છતાં પણ એક જ ભગવાન હોવાને કારણે છેવટે એની જ આરાધના થાય છે. એટલે કે તમે ગમે તે ઈશ્વર કરો પણ એમ કરતાં 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 છેવટે ઉપર પહોંચ્યો તો ખરા. એટલે 16મા શ્લોકમાં કહે છે અહં ક્રતુરહં યજ્ઞ સ્વદાહમહમૌષધમ મંત્રોહમહમેવાજ્યમ અહમગ્નિરહં હુતમ. એટલે એક અગ્નિહોત્રાદિ કર્મ થઈ રહ્યો હોય એના, કારણ કે એ હજી ભગવાનના સમયમાં મંદિરો કે પછી પ્રતિમા પૂજા આવું હતું નહીં, ઈશ્વરની આરાધના થતી હતી આમ સામે અગ્નિ દ્વારા. એટલે યજ્ઞ દ્વારા એમાં દેવતાનું આવાહન કરવામાં આવે, આહુતિ આપવામાં આવે, અને એ પ્રકારે દેવતા જ્યાં પણ એ દેવતા હોય એ દેવતાને આહુતિ પહોંચે, એ પ્રકારની સમજ કે માન્યતા હતી. એના સંદર્ભમાં કહે છે કે ભાઈ ભિન્ન ભિન્ન પ્રકારથી ઉપાસના કરતા હોય તો આપની જ ઉપાસના એ કઈ રીતે? ભગવાન હમ ક્રતુ અને યજ્ઞમાં ભેદ કરે છે. શ્રૌત કર્મ એટલે ક્રતુ જે છે જેમાં એકની અંદર યુપ હોય અને બીજામાં યુપ ના હોય. યુપ એટલે બલીને બાંધવા થાંભલો, એટલે એવા યજ્ઞો હોય જેની અંદર બલિ આપવામાં આવતો હોય, એવા યજ્ઞો હોય જેમાં ના આપવામાં આવતો હોય. એટલે આ બધું સ્વીકારવાનું બહુ અઘરું છે અત્યારે મહાત્માઓ માટે. એટલે ભિન્ન ભિન્ન તો સમજાવે છે કે એમના માનતા ખરેખર કોઈ બલિદાન કરવામાં આવતું હોય કે પશુનું,
એ પ્રકારની એ લોકો પ્રતિમા રચે અને પછી એનું બલિદાન આપે વગેરે વગેરે. હું તો માનું છું કે એ જમાનાની અંદર બિચારા પશુઓનું બલિદાન આપવામાં આવતું હતું, એવું માનવામાં આવતું હતું, એ રીતે એમનો મોક્ષ થાય છે. પણ હવે તો એવો કોઈ પ્રશ્ન રહ્યો જ નથી, કારણ કે વૈષ્ણવ આચાર્યો જ્યારે આપણા દેશમાં આવ્યા ત્યારે અહિંસા એક બહુ મોટું જ વ્રત હતું. જેમણે કહ્યું એ લગભગ 10મી 11મી સદીથી ધીમે 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 આ બધું બંધ થઈ ગયું. હજી ક્યાંક ચાલતું હશે ખૂણા ખાંચરામાં, આસામમાં ક્યાં ક્યાં કામાખ્યા દેવી વગેરેમાં હશે એવું બધું. ટૂંકમાં હજી એવા સ્તરે હજી રહેલા લોકો છે નથી, એમ નહીં. ક્યાંક ખૂણે ખાંચરે આ પ્રકારે પશુનો બલિ અપાતો હશે, પણ લગભગ નાબૂદ થઈ ગયો છે. હું માનું છું કે સરકારે તો એને ગેરકાયદે ઠરાવ્યું છે, ખબર નથી, પણ ચાલો જે હોય તે. પણ લગભગ નાબૂદ થઈ ગયું છે. પણ એવો જમાનો હતો જ્યારે આ દેવતાઓને બલિ પણ ચડાવવામાં આવતો હશે એવું માનીએ આપણે. ઘણા નથી માનતા કે એવું ક્યારે હતું જ નહીં વગેરે, ભલે. એટલે યજ્ઞ અને ક્રતુ એક સંયુપ, એક યુપ, એટલે આવી રીતે પશુને બાંધવાનો આ થાંભલો, અને યજ્ઞ જેમાં એવા પશુનો બલિ ન આપવામાં આવતો હોય એવી જાતના ભેદ કરવામાં આવ્યા છે. એ તો કે ક્રતુ હોય એટલે શ્રૌત યજ્ઞ અગ્નિષ્ઠોમાંથી. યજ્ઞ એટલે સ્માર્ત, શ્રૌત અને સ્માર્ત. શ્રુતિની અંદર એટલે વેદની અંદર જેનું વિધાન કરવામાં આવ્યું હોય એ શ્રૌત, અને એના પર ચાલી સ્મૃતિ છે એમાંનું વિધાન કરવામાં આવતું હોય ને સ્માર્ત. મોટે ભાગે અત્યારે સ્માર્ત બધા યજ્ઞો થતા હોય છે. પણ એ સ્માર્ત યજ્ઞમાં ઘણીવાર તો વિધિ વિધાન વધારે કઠણ હોય છે બધા શ્રૌત યજ્ઞ કરતાં પણ. એટલે ખાસ કરીને આ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા વગેરે કરવામાં આવે ત્યારે શ્રૌત છે કે સ્માર્ત છે. સ્માર્ત હોય તો એ વધારે અઘરી છે શ્રૌત કરતાં. એટલે ઘણા એ પ્રકારે ઘણા મંદિરોમાં આવી રીતે સ્માર્ત પદ્ધતિથી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, અને ક્યાંક હોય જ્યાં શ્રૌત થતી હોય. આગળ કહો બહુ પ્રકારેણ આદિત્ય ચંદ્રમા વગેરે રૂપમાં ઉપાસના થતી હોય તો પછી માત્ર ભગવાનની ઉપાસના થાય છે. એ કઈ રીતે? એટલે ભગવાન કહે હું જ સર્વ છું. પ્રકાર ભેદમ આદાય ધ્યાયંતોપી ભગવંતમેવ ધ્યાયંતિ. ચલો ભિન્ન ભિન્ન પ્રકારથી ધ્યાન કરવા છતાં પણ માત્ર એક ભગવાનનું જ ધ્યાન થઈ રહ્યું છે, કારણ કે એ બધા દેવતાઓ વગેરે રૂપમાં એક ભગવાન જ છે. તસ્ય સર્વાત્મકત્વાદ, ભગવાન સર્વનો આત્મા છે. મુખ્યત્વે તો એ બધા દેવતાનો આત્મા ભગવાન જ છે. જો કોઈ દેવતાની આરાધના કરવામાં આવતી હોય એ દ્વારા, કારણ કે દેવતાના રૂપમાં એ ભગવાન જ રહેલો છે, અંતેથી એક ભગવાનની આરાધના થાય છે. એ રીતે ભગવાન કે તમે જે રીતે કરો મારી આરાધના છે. એટલે ભગવાને જાહેર કરી દીધું હું જ કહેતો છું, હું યજ્ઞ છું, હું સ્વધા છું, હું ઔષધ છું, હું મંત્ર છું, આજ્ઞ છું, અગ્નિ છું, હુતમ છું. ચાલો એટલે 16મો શ્લોક આપણે વાંચીએ. અહમ ક્રતુરહમ યજ્ઞ
स्वधाहमहमौषधम् मंत्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम्. એટલે જે યજ્ઞ ક્રતુ નામનો જે યજ્ઞ છે સયુપ એ પણ હું છું. યજ્ઞ યુપ વગરનો યજ્ઞ છે એ પણ હું છું. એટલે જેમાં દેવતાની આહુતિ આપવામાં આવતી હોય અથવા કરતું એક પ્રકારના યજ્ઞને કરતું કે બીજા પ્રકાર યજ્ઞને યજ્ઞ કે સ્વધા સ્વાહા સ્વધા વગેરે ઉચ્ચારણ સહિત આમ દેવતાઓની આરાધનામાં સ્વાહા, પિતૃની આરાધનામાં સ્વધા, તો સ્વધા પણ હું છું. ઔષધમ જેનું જે અર્પણ કરવામાં આવે છે તો દેવતાઓને એ ઔષધ પણ હું છું. મંત્રોહમ જેના વડે આરાધના થાય છે મંત્ર પણ હું છું. આજ્યમ આજે ઘી એ પણ હું જ છું. અગ્નિ અગ્નિરૂપ પણ હું જ છું. હુદમ સમગ્ર હવનનું કર્મ પણ હું જ છું. સરસ સ્વરૂપો હમિત વક્તવ્ય ભગવાને સીધે શું કહી શક્યા હોત ભગવાન કે સર્વ સ્વરૂપમાં હું જ છું. તત્ત એકદેશ કથનમ, તો પછી આવું ક્રતુ પણ હું છું, યજ્ઞ પણ હું છું, સ્વધા પણ હું છું, બધું હું છે એવું કહી દીધું હોત તો થાત ને. પણ એવું કહી દઈએ તો આપણા મનમાં ખરેખર એ પ્રકારની ભાવના જન્મતી નથી. સર્વમ ખાલિદમ બ્રહ્મા, સર્વ બ્રહ્મ છે, બરાબર છે. પણ જ્યારે કહેવામાં આવે કે આ પુરુષ પણ બ્રહ્મ છે, ત્વમ સ્ત્રી ત્વમ પુરુષાસી ત્વમ કુમાર ઉતવા કુમારી, આ સ્ત્રીના રૂપમાં તું જ જઈ રહ્યો છે, પુરુષના રૂપ તું જ જઈ રહ્યો છે, આ યુવતીના રૂપમાં યુવાનના રૂપમાં. તમ જીર્ણ, તું જ આ દંડ લઈને આંખો લઈને ચાલી રહ્યો છે. ત્વમ જીર્ણ દંડેન વંચસી. ભગવાન બધું છે એ બરાબર છે, પણ આ જ્યારે કહેવામાં આવે કે તું જ સ્ત્રી છે, તું જ પુરુષ છે, તું જ યુવાન છે, તું જ યુવતી છે, તું જ વૃદ્ધ છે, તો આપણા મનની અંદર બરાબર એના સંસ્કાર પડે. આમ બધું તું છે કહેવાથી એવા સંસ્કાર નથી પડતા. જેવા આ પ્રકારે એક એક વસ્તુને લઈને કહેવામાં આવે કે આ ભગવાન, તું ભગવાન, આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, એ પ્રકારે કહેવાથી આપણા મનમાં વધારે ઊંડા સંસ્કાર પડે. ચાલો આ શ્લોકની ચર્ચા આપણે પછીના વર્ગમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને હાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.